નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, જેમાં આજે જે આપણે ટોપિક જોવો છે એ અવરોધોનું જોડાણ, જેમાં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. કદાચ નવા જે સિલેબસ છે એની અંદર કહેતા નવી જે પેપર સ્ટાઇલ છે અને નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે કદાચ આ ટોપિક ગુજરાત બોર્ડની થિયરીના પેપરમાં નથી, પરંતુ જી નીટ અને ગુજસેટની અંદર આના પ્રશ્નો પૂછે છે. તો આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. આના અગાઉના જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે એમ કહેવાય કે કિર્ચોફનો ફર્સ્ટ અને સેકન્ડ નિયમ આપણે સમજાવેલો છે. તો જોઈએ આજનું જે લેક્ચર છે એમાં અવરોધોનું જોડાણ, જેમાં કિર્ચોફના નિયમનો આપણે ઉપયોગ કરી અને સમજવું છે. પહેલા જોઈએ શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ કહેવાય કોને? તો કે બંધ પરિપથમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે માત્ર ને માત્ર એક જ માર્ગ હોય. અહીં મેં બંધ પરિપથ બતાવ્યો છે. આ બંધ પરિપથમાં એમ કહેવાય કે અવરોધ R1, R2 ને R3 બતાવ્યા છે, કળ K બતાવી છે અને બેટરી છે. બેટરીના ધનમાંથી જે પ્રવાહ નીકળે એને ફરજિયાત R1 માંથી, R2 માંથી અને R3 માંથી અને કળમાંથી પસાર થઈ અને માઇનસ સુધી પહોંચવું પડે. એટલે જો એક જ માર્ગ હોય, કોઈ પણ પ્રકારનો પરિપથ હોય, એમાં વિદ્યુત પ્રવાહને એક જ માર્ગથી વહેવાનો હોય તો એવું જે જોડાણ છે એ શ્રેણી જોડાણ છે. હવે શ્રેણી જોડાણમાં અહીંયા અવરોધ આપ્યું છે અથવા તો બીજો કોઈ ઘટક આપ્યો હોય, જે આપ્યું હોય તે એમાંથી હંમેશા પ્રવાહ અથવા વિદ્યુત ભાર એમ કહેવાય કે સમાન હોય. જો તમે પ્રવાહ લ્યો તો I લેવાય, વિદ્યુત ભાર લ્યો તો Q લેવાય. પરંતુ અહીંયા જે કઈ ઘટકો છે, અહીંયા આપણે અવરોધ છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય. એટલે પહેલાનો મેં લીધો V1, બીજાનો મેં લીધો V2, ત્રીજાનો લીધો V3. હવે જુદો જુદો શું હોય? સ્થિતિમાન. સમાન શું હોય? પ્રવાહ. આ યાદ રાખવાનું. હવે આમાં કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવો છે, અથવા જે સ્થિતિમાન અલગ અલગ હોય એનો સરવાળો થાય, ઓહમના નિયમ પરથી પણ સાબિત થાય. અહીંયા આપણે KCL ના બીજો નિયમ. હવે બીજો નિયમ શું છે? તો કે જ્યાંથી જેટલું લઈને નીકળ્યા હોય એટલું પહોંચાય. તો જોવો જી, અહીંયા જે સ્થિતિમાન છે એ V છે. અહીંથી હું મુસાફરી ધારું A થી B, B થી C, C થી D. તો પહેલા મારે A થી B માં તો કે શું મારે અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન એટલે R1I, એટલે મેં અહીં લખ્યું IR1. પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન છે માટે મેં લખ્યું માઇનસ. કારણ કે હું પણ જાઉં છું A થી D તરફ, પ્રવાહ પણ જાય છે A થી D તરફ. અહીંયા બીજા અવરોધના બે છેડા વચ્ચે તો કે IR2 પણ માઇનસ, ત્રીજા તો કે IR3 પણ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે આપણે જોયું બેઝિક સરવાળો શૂન્ય થાય. હવે ઓહમના નિયમ પ્રમાણે જુઓ તો અહીંયા જુઓ જી, આ V બરાબર IR થાય. તો પહેલા હું IR લખું, આ જે ભાગ છે એને પહેલી બાજુ મોકલી દો એટલે માઇનસ નું શું થઈ જાય? પ્લસ, ને એમાંથી I સામાન્ય કાઢી લીધો, જેના કારણે એમ કહેવાય કે આમાંથી I ઉડી ગયો. તો આપણને સમતુલ્ય અવરોધનું સૂત્ર મળ્યું, R ઇઝ ઇક્વલ ટુ R1 વત્તા R2 વત્તા R3. માટે અહીંયા આપણને MCQ માટે ક્યાંક કામ લાગશે કે સમતુલ્ય અવરોધ એટલે R નું જે મૂલ્ય છે એ અહીંયા મેં 3 બતાવ્યા છે. તો 3 માંથી જેનું મૂલ્ય મોટું એના કરતા પણ મોટું. દાખલા તરીકે અહીંયા 2 છે, અહીંયા 4 છે અને અહીંયા 6 છે. તો 6 ને 4 10 ને 2 12. આનો જવાબ કેટલો થયો? 12. 12 એ 6 કરતા કેવા થયા? મોટા. માટે એમ કહેવાય કે મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતા પણ મોટું. દાખલા તરીકે આવા n લઈ લો સમાન મૂલ્યના, તો R' ઇઝ ઇક્વલ ટુ R1 વત્તા R2 ડેશ ડેશ Rn. સમાન મૂલ્ય હોય એટલે n વખત લેવાનું, માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર બની ગયું NR. જ્યારે કોઈ પણ ઘટકોને શ્રેણીમાં જોડો ત્યારે એમ કહેવાય કે એના સ્થિતિમાન બદલાઈ જાય છે, સ્થિતિમાન વેચાઈ જાય છે. માટે એમ કહેવાય કે દાખલા તરીકે અહીં 3 લેમ્પ આપણે જોડ્યા હોત 240 ના, અને એને મળતા હોય ઓછા, તો એ લેમ્પ એટલો પ્રકાશિત થતો નથી. બીજો આનો ગેરફાયદો એ છે, દાખલા તરીકે આ બીજા નંબરનો લેમ્પ છે, સપોઝ એ ઉડી ગયો, બરાબર છે, તો પ્રવાહ આમાંથી નીકળી અને આ B સુધી જાય, B થી C સુધી જાય નહીં. એટલે કોઈ પણ એક ઘટક જો ખરાબ થઈ જાય તો આખો પરિપથ બંધ થઈ જાય. આ શ્રેણી જોડાણનો મોટામાં મોટો ગેરફાયદો. જોજે અવરોધોનું સમાંતર જોડાણ. અહીંયા પરિપથની અંદર જે જોડાણ બતાવ્યું છે એમાં એમ કહેવાય કે વિદ્યુત પ્રવાહ
આ R1 R2 R3 એની સાથે આ કળ અને બેટરીમાંથી જે પ્રવાહ નીકળે એ જ્યારે એ બિંદુ આગળ પહોંચે ત્યારે એની પાસે 3 રસ્તા જાય. એ R1 વાળા રસ્તાથી ચાલી શકે, R2 વાળાથી ચાલી શકે, R3 વાળાથી ચાલી શકે. એ 3 રસ્તા પાછા બી આગળ ભેગા થઈ જાય. એટલે બંધ પરિપથમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એકથી વધારે માર્ગ હોય. ઓલામાં એક જ માર્ગ હતો, અહીંયા એકથી વધારે માર્ગ હોય તો તેવા પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવાય. આપણે બંધ પરિપથમાં ધારો કે અવરોધ R1 R2 R3 સમાંતર જોડાણમાં છે. હવે સમાંતર જોડાણના ગુણધર્મ શું? તો કે સમાંતર જોડાણની અંદર અવરોધના બે છેડા વચ્ચેના જે કાંઈ સ્થિતિમાન છે એ હંમેશા સમાન હોય છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીં કેવો હોય? સમાન. પરંતુ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જુદો જુદો. જો જે અહીંયા એ આગળ પ્રવાહ I1 I2 અને I3 આ 3માં વેચાઈ ગયો. અહીંયા જોવો જે આ 3 ભેગા થઈને પાછો I બની ગયો. એટલે બિંદુ એ આગળ કિર્ચોફનો પ્રથમ નિયમ જો વિચારું તો I I1 + I2 + I3 જેટલો પ્રવાહ આવે એટલો નીકળી જાય. કદાચ બી આગળ વિચારો તો પણ આવું જ થશે. હવે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવાનો. હવે બીજા નિયમમાં ઉપયોગ કરું તો અહીંથી જોવાનું મારે A થી R1 R1 થી B બેટરીમાં થઈને પાછો અહીંયા આવે. તો જેના કારણે આવી રીતે મળે I I1 R1. સૂત્ર આવું બને I - R1 IR1 = 0. તો પેલી બાજુ લઈ જાઓ તો આપણે આવી રીતે મળી શકે. એવી રીતે બીજા રસ્તાનું મળી શકે, એવી રીતે ત્રીજાનું મળી શકે, અને એવી રીતે આનું સમતુલ્ય જોડ્યો હોય તો એવી રીતે સમતુલ્યનું મળે V = IR. હવે I1 ને કરતા બનાવ્યા, I2 ને કરતા બનાવ્યા, I3 ને કરતા બનાવ્યા, I ને કરતા બનાવ્યા, સમીકરણમાં મૂકી દીધું. માટે V/R = V/R1 + V/R2 + V/R3. V સામાન્ય કાઢીને ઉડી ગયું. માટે 1/R = 1/R1 + 1/R2 + 1/R3. આને સમતુલ્ય અવરોધનું સૂત્ર કહેવાય. તો આનો આઉટપુટ શું મળ્યું? તો કે સમતુલ્ય અવરોધનું જે કાંઈ મૂલ્ય મળ્યું એ નાનામાં નાના મૂલ્ય કરતા પણ નાનું મળે. દાખલા તરીકે આ 2 છે, આ 4 છે અને આ 6 છે, તો R નો જવાબ 2 કરતા ઓછો મળે. જો તમે એક n સુધીના અવરોધ લ્યો અને સમાન હોય તો 1/R' = 1/R1 + 1/R2 + 1/Rn. માટે 1/R' = NR. માટે R' = R/n. ઓલામાં n ગણું થતું હતું, અહીંયા n માં ભાગનું થાય. પહેલામાં n ગણું થતું હતું, અહીંયા n માં ભાગનું થાય. તો કે આની અંદર તમે ગમે એટલા ઘટકો જોડો તો કે દરેક ઘટકોને સ્વતંત્ર પોતપોતાનું સ્થિતિમાન મળે. દાખલા તરીકે આ બેટરીનો 240 છે, તો પેલા ઘટકને 240 મળે, બીજાને 240 મળે, ત્રીજાને પણ સ્થિતિમાન 240 મળે. એટલે કોઈ ઉપકરણની અંદર પ્રોબ્લેમ થાય નહીં. બીજું, દાખલા તરીકે આ વચ્ચેનું ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થઈ ગયું તો પ્રવાહ બાકીના 2 માર્ગે વહે છે, એને કશું થતું નથી. એટલે આપણા ઘરની અંદર જે વાયરિંગ કરવામાં આવે છે એ હંમેશા સમાંતર જોડાણનું હોય છે. સમાંતર જોડાણનું હોય છે. જો જે આપણે અવરોધોનું શ્રેણી અને સમાંતર આ 2 તફાવતના સ્વરૂપમાં ફટાફટ જોઈ લઈએ. શ્રેણી જોડાણમાં એક અને માત્ર એક જ માર્ગ, સમાંતરમાં એકથી વધારે માર્ગ. શ્રેણી જોડાણની અંદર પ્રવાહ સમાન, સમાંતર જોડાણમાં સ્થિતિમાન સમાન. શ્રેણી જોડાણની અંદર એમ કહેવાય કે સ્થિતિમાન જુદું જુદું, આમાં વિદ્યુત પ્રવાહ જુદો જુદો. પહેલાની અંદર સૂત્ર મળતું તો R = R1 + R2 + R3. સમાંતરમાં સૂત્ર મળે 1/R = 1/R1 + 1/R2 + 1/R3. પહેલામાં સમતુલ્યનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતા મોટું મળે, અહીંયા સમતુલ્યનું મૂલ્ય નાનામાં નાના મૂલ્ય કરતા નાનું મળે. પહેલાનું બેઝિક સૂત્ર થતું તો R' = NR. અહીંયા બેઝિક સૂત્ર થાય R' = R/n. બરોબર. પહેલાની અંદર એમ કહેવાય કે સ્થિતિમાન વેચાઈ જાય એટલે ઉપકરણ હોય એના કરતા ધીમું ચાલે. અહીંયા સ્થિતિમાન વેચાતું નથી એટલે જે તે સ્થિતિમાનને પૂરતો વોલ્ટેજ મળી રહે છે. પહેલાની અંદર વચ્ચેનો એકાદો ઘટક ખરાબ થઈ જાય તો આખો પરિપથ બંધ થઈ જાય. આમાં એકાદો ઘટક વચ્ચે ખરાબ થાય તો આખો પરિપથ બંધ થતો નથી. આની આપણે થિયરી સારી રીતે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. આને લગતા જે કાંઈ MCQ છે એ MCQ માટે એટલે હવે આના પછીનો જે આપણો લેક્ચર છે કે બેટરીનું EMF અને બેટરીનો આંતરિક અવરોધ એ સમજાવવાનું, અને એના પછીના લેક્ચરની અંદર આપણે એ વિદ્યુત કોષ કહેતા બેટરીનું શ્રેણી અને સમાંતર જોડાણ
એના થિયરીની સાથે જ્યારે દાખલા ચલાવીએ ત્યારે આ બંને નિયમનો ઉપયોગ સારી રીતે આપણે કરવાનો થાય છે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત કહેતા બેટરીનું ઈએમએફ અને બેટરીનો આંતરિક અવરોધ, એના પછીના લેક્ચરની અંદર આપણે બેટરીઓનું જોડાણ કહેતા વિદ્યુત કોષનું જોડાણ સારી રીતે સમજવાનું છે. તો આ વિડીયોને વધારેમાં વધારે તમારા નજીકના જે કઈ વિદ્યાર્થી છે એમને ઉપયોગી થાય એ માટે શેર કરજો. અને અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને જો હજી તમે લાઈક અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી કરજો.